લાસ્ટ આપણે ડેઝર્ટ એરિયા જોયું હતું. હવે આપણે માઉન્ટેન રેન્જ જોઈએ. માઉન્ટેન રિજિયન્સ કોલ્ડર ક્લાઇમેટ. માઉન્ટેન રિજિયન્સનું ક્લાઇમેટ વાતાવરણ એકદમ ઠંડુ હોય છે. તો ત્યાં કેવા પ્રકારના એનિમલ્સ અને પ્લાન્ટ હોય છે તેના વિશે જોઈએ. જો આ છે માઉન્ટ રિજિયન્સ ક્લાઇમેટ. ચારે બાજુ તમને સ્નોફોલ ને પહાડી વિસ્તાર જોવા મળશે. આ એરિયામાં ઓક, પાઇન એન્ડ દેવદાર જેવા પ્લાન્ટ તમને જોવા મળે છે. આ પ્લાન્ટ મોટાભાગે હાઈ હોય છે અને એનિમલમાં તમને યાક, માઉન્ટેન ગોટ અને શીપ જેવા એનિમલ્સ તમને માઉન્ટેન રિજિયન્સમાં જોવા મળે છે. તો આપણે પહેલાં એડેપ્ટેશન્સ ઇન માઉન્ટેન એનિમલ્સ જોઈએ. માઉન્ટેનમાં યાક વિશે જોઈએ તો એનિમલ્સ લિવિંગ ઇન ધ માઉન્ટેન રિજિયન્સ હેવ થિક સ્કિન ઓર ફર ટુ પ્રોટેક્ટ ધેમ ફ્રોમ કોલ્ડ. યાકને શરીર પર એકદમ જાડા સ્કિન પર વાળ હોય છે, જેના કારણે ઠંડીથી તેનું રક્ષણ મળી શકે છે. આ ફર્સ્ટ પિક્ચર છે યાકનો છે. જો તેના બોડી પર સ્કિન પર કેટલા જાડા વાળ છે. સેકન્ડ, યાક હેવ લોંગ હેર ટુ કીપ ધેમ વાર્મ. અને આ લાંબા વાળ છે તે તેના બોડીને વાર્મ રાખવામાં, હુંફાળું રાખવામાં હેલ્પ કરે છે. સેકન્ડ છે સ્નો લેપર્ડ હેઝ થિક ફર ઓન ઇટ્સ બોડી ઇન્ક્લુડિંગ ફીટ એન્ડ ટોઝ. ધીસ પ્રોટેક્ટ્સ ઇટ ફીટ્સ ફ્રોમ ધ કોલ્ડ વેન ઇટ વોક્સ ઓન ધ સ્નો. લેપર્ડ છે તેના શરીર પર પણ જાડા અને તેના ટોઝ પર એટલે કે પગના પંજા પર એકદમ જાડા વાળ હોય છે, જેના કારણે ઠંડીમાં ચાલવાથી તેનું રક્ષણ મળી શકે છે. The mountain goat has long hair to keep body warm and strong hooves for running up the rocky slopes of the mountains. અને માઉન્ટેન ગોટના સ્કિન પર પણ લાંબા વાળ હોય છે અને તેના હૂઝ એકદમ સ્ટ્રોંગ હોય છે, જેના કારણે તેને સ્નોમાં અથવા તો માઉન્ટેન એરિયામાં, પહાડી વિસ્તારમાં ચાલવામાં મદદ મળી રહે છે. એટલે કે માઉન્ટેન ક્લાઇમેટવાળા વાતાવરણમાં જે એનિમલ રહે છે તેને શરીર પર લાંબા વાળ હોય છે. અને આ છે ગોટના હૂઝ મીન્સ પગના પંજા, નખ જેવા હોય છે, જે એને હૂઝ કહે છે. તે એકદમ સ્ટ્રોંગ હોય છે, જેના કારણે તે બરફમાં પણ ચાલી શકે છે. ચલો હવે આપણે માઉન્ટેન રિજિયન્સના પ્લાન્ટ વિશે જોઈએ. એડેપ્ટેશન્સ ઇન માઉન્ટેન પ્લાન્ટ્સ એટલે કે માઉન્ટેન એરિયામાં પ્લાન્ટ્સના ફીચર્સ, તેના લક્ષણો કેવા હોય છે, કેવા કેવા પ્રકારના વૃક્ષો થાય છે તે જોઈએ. ફર્સ્ટ જુઓ, ધીસ ટ્રીઝ આર નોર્મલી કોન શેપ. માઉન્ટેન એરિયામાં જે ટ્રીઝ થાય છે તેના શેપ કેવા હોય છે? કોન જેવા, એકદમ ક્રિસમસ ટ્રી ટાઈપના હોય છે, કોન જેવા, ત્રિકોણ જેવા. એન્ડ હેવ સ્લોપિંગ બ્રાન્ચીસ. અને તેની બ્રાન્ચીસ આવી રીતે સ્લોપિંગ એટલે કે ઢળતી હોય છે. ધીસ હેલ્પ ધ રેઇન વોટર એન્ડ સ્નો ટુ સ્લાઇડ ઓફ ઇઝીલી. અને આવી સ્લોપિંગ બ્રાન્ચીસ શા માટે હોય છે? તો કારણ કે તેના પર બરફ પડે અથવા તો ત્યાં વરસાદ વધારે થાય છે, તો વરસાદનું પાણી અને બરફ એકદમ સ્લાઇડ થઈ લપસીને નીચે આવતું રહે, ઝાડ પર ન ટકી રહે, તેના માટે તેની બ્રાન્ચીસ સ્લોપિંગ હોય છે એટલે કે ઢળતી હોય છે. ધ લીવ્સ ઓફ સમ ઓફ ધીસ ટ્રીઝ આર નીડલ લાઇક. જો અમુક ટ્રીની જે લીવ્સ હોય છે તે સોય જેવા આકારના હોય છે, અણીવાળા અને સોય જેવા એકદમ પતલા, જેના કારણે પાણીનું પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં પાણીનું ઉત્સર્જન ક્રિયા થાય છે, તો પાણીનું ઉપદ્રવ જે છે ઓછો છોડવામાં આવે, તેના કારણે તેના જે પાન હોય છે તે નીડલ શેપના હોય છે, જેથી ક્લાઇમેટમાં તે સારી રીતે રહી શકે છે. ટુ રિડ્યુસ વોટર લોસ ડ્યુ ટુ વિન્ડી વેધર. અને ઠંડુ વાતાવરણ હોય ત્યારે પાણી ઓછું છોડે, તેના માટે તેના પાન હોય છે તે નીડલ શેપના હોય છે. Deciduous trees shed their leaves before winter to prevent loss of water and better survive winter. Deciduous trees means પાનખર વાળા જે છોડ હોય છે, જે વિન્ટર વેધર હોય ત્યારે પોતાના પાંદડા ખેરવી નાખે છે શિયાળામાં, જેના કારણે તેને પાણીનું રિડ્યુસ ઓછું થાય અને ઓછા પાણીમાં પણ તે બરફમાં સર્વાઈવ કરી શકે છે. આવી રીતે આપણે માઉન્ટેન રિજિયન્સમાં વેધર અને કોલ્ડર ક્લાઇમેટના એનિમલ્સ યાક, લેપર્ડ, માઉન્ટેન ગોટ, દેવદાર, પાઇન વગેરે વિશે જોયું. હવે આપણે ગ્રાસલેન્ડ એરિયામાં કઈ ટાઈપના એનિમલ્સ એન્ડ પ્લાન્ટ સર્વાઈવ કરે છે તેના વિશે જોઈએ. ગ્રાસલેન્ડ એરિયા મીન્સ કે મેદાની વિસ્તાર, જેમાં ઘાસ ઉગતું હોય છે અને તેનું વાતાવરણ હુંફાળું અને ઠંડુ બંને ટાઈપનું જોવા મળે છે.
એને કહે છે ગ્રાસલેન્ડ એરિયાઝ. ગ્રાસલેન્ડ આર characterized as land dominated by grass than large shrub or trees. ગ્રાસલેન્ડ મીન્સ કે એવો એરિયા કે જ્યાં ઘણા બધા ટ્રીઝ અને શ્રબ્સ, છોડ, વેલાઓ વગેરે જોવા મળતું હોય છે અને જમીન તેનાથી ઢંકાયેલી હોય છે. તો તેવા વિસ્તારમાં કયા ટાઈપના એનિમલ્સ રહે છે તે જોઈએ. આપણને ખબર જ છે એડેપ્ટેશન્સ ઇન ગ્રાસલેન્ડ એનિમલ્સ. ગ્રાસલેન્ડ એરિયામાં લાયન, ટાઈગર, ડિયર જેવા એનિમલ જોવા મળે છે. તો ફર્સ્ટ આપણે લાયન વિશે જોઈએ. લાયન તમને ખબર છે, લાયન ઇઝ ધ કિંગ ઓફ જંગલ. લાયન તો જંગલમાં ગ્રાસલેન્ડ એરિયામાં જ રહે છે. લાયન્સ લાઇટ બ્રાઉન કલર હેલ્પ ટુ હાઇડ ઇન ડ્રાય ગ્રાસલેન્ડ વેન ઇટ હન્ટ્સ ફોર પ્રે. લાયનનો કલર લાઇટ બ્રાઉન હોય છે, જેના કારણે તે ડ્રાય ગ્રાસલેન્ડમાં છુપાઈ શકે છે અને પોતાનો શિકાર શોધી શકે છે. જો તેનો કલર ઘાસ જેવો છે, ડ્રાય ગ્રાસ જેવો તેનો કલર છે, બ્રાઉન. ધ આઈઝ ઇન ફ્રન્ટ ઓફ ધ ફેસ, અને તેની આંખો ફેસની ઉપર હોય છે, આગળના ભાગમાં હોય છે. ઇટ અલાઉ ટુ હેવ અ કરેક્ટ આઈડિયા અબાઉટ ધ લોકેશન ઓફ ઇટ્સ પ્રે. આગળના ભાગમાં આંખો હોય છે, તેનાથી એને શું ફાયદો થાય છે તો કે તે પોતાનો શિકાર કયા પરફેક્ટ લોકેશનમાં છુપાયેલો છે તે તેને શોધી શકે છે તેની આંખો દ્વારા. અને તેની આઈઝ પણ એકદમ શાર્પ હોય છે, તેની દ્રષ્ટિ પણ શાર્પ હોય છે, તેના કારણે તે પોતાના પ્રે એટલે કે શિકારને શોધી શકે છે. લાયન હેવ લોંગ એન્ડ શાર્પ ક્લોઝ ઇન ધેર ફ્રન્ટ લેગ્સ ટુ કેચ ઇટ પ્રે. અને લાયનના જે ક્લોઝ એટલે કે નખ હોય છે તે એકદમ લાંબા અને અણીવાળા હોય છે, જેના કારણે તે પોતાના શિકારને ફાડીને ખાઈ શકે છે. લાયનનો શિકાર હંમેશા મોટા એનિમલ્સ હોય છે, તો મોટા એનિમલને ફાડીને ખાવા માટે તેના ક્લોઝ છે એકદમ શાર્પ અને લોંગ હોય છે. અને આ શાર્પ અને લોંગ ક્લો તેને કાંટા, જંગલમાં કાંટાળો વિસ્તાર પણ હોય છે, તો કાંટામાં ચાલવામાં પણ હેલ્પ કરતા હોય છે. લાયન ઇઝ અ સ્ટ્રોંગ એન્ડ ફાસ્ટ એનિમલ ધેટ કેન હન્ટ એન્ડ કિલ એનિમલ્સ. લાયન છે એકદમ મજબૂત અને ફાસ્ટ, એકદમ સ્પીડમાં દોડવાવાળો એનિમલ છે અને તે પોતાના શિકારને, એનિમલને મારીને ખાય છે. ગમે તેવો એનિમલનો તે શિકાર કરી શકે છે અને તે સ્ટ્રોંગ એનિમલ કહેવામાં આવે છે. એટલે લાયન વિશે તમને તો ઘણી બધી ખબર જ છે અને તમને શોર્ટ નોટમાં અથવા તો MCQમાં પણ લાયન વિશે પૂછી શકે છે. હવે આપણે જોઈએ ડિયર. A deer has strong teeth for chewing hard plant stem of the forest. ડિયરને ફોરેસ્ટમાં લાકડા અથવા તો વુડી સ્ટેમવાળા પ્લાન્ટ ખાવાના હોય છે, પાંદડા ખાવાના હોય છે, એટલે એના ટીથ કેવો હોય છે, એકદમ મજબૂત હોય છે, હાર્ડ હોય છે. અ ડિયર હેઝ લોંગ ઇયર્સ, તેના કાન લાંબા હોય છે. ટુ હિયર મૂવમેન્ટ ઓફ પ્રેડિટર્સ. પ્રેડિટર્સ મીન્સ કે એને ખાવાવાળા શિકાર, લાયન જેવા શિકાર એને પ્રેડિટર્સ કહેવાય. અને આ જે ડિયર છે એને પ્રે કહેવાય. તો પ્રેડિટર્સના કોઈ પણ અવાજને સાંભળવા માટે તેના કાન કેવા સતેજ હોય છે, તેની સાંભળવાની શક્તિ સારી હોય છે. લાયનની સૂંઘવાની શક્તિ સારી હોય છે, જ્યારે ડિયરની સાંભળવાની શક્તિ સારી હોય છે, તેના કારણે તે તેના પ્રેડિટર્સની મૂવમેન્ટને ઓળખી શકે છે. ધ આઈઝ ઓન ધ સાઇડ ઓફ ઇટ્સ હેડ. અને લાયનની આઈઝ તેના હેડના સાઈડમાં હોય છે. અલાઉ ઇટ ટુ કીપ ઇન ઓલ ડાયરેક્શન્સ ફોર ડેન્જર. અને આંખના કારણે તે બધી જ ડાયરેક્શનમાં જોઈ શકે છે, ક્યાંયથી પ્રેડિટર્સ આવે છે કે નહીં, પ્રોટેક્શન કરી શકે છે. ધ સ્પીડ ઓફ ધ ડિયર હેલ્પ્સ ધેમ ટુ રન અવે ફ્રોમ ધ પ્રેડિટર્સ. અને તેની ડિયરની સ્પીડ એકદમ ફાસ્ટ હોય છે, જેથી તે પ્રેડિટર્સથી બચી શકે, દોડી શકે. બ્રાઉન કલર હેલ્પ્સ ટુ હાઇડ ઇન ડ્રાય ગ્રાસલેન્ડ્સ. અને તેનો કલર પણ બ્રાઉન હોય છે, જેના કારણે તે ડ્રાય ગ્રાસલેન્ડ્સમાં છુપાઈ શકે છે અને પ્રેડિટર્સથી પ્રોટેક્ટ કરી શકે છે. એટલે કે જે એરિયામાં જે એનિમલ રહે છે તે પ્રમાણે જ તેના ફીચર્સ અને તેની લાક્ષણિકતા, સ્પેશિયાલિટી જોવા મળતી હોય છે, જેથી તે પોતાના એરિયામાં પોતાનું સર્વાઈવ કરી શકે અને પ્રોટેક્શન કરી શકે ને રહી શકે છે. નેક્સ્ટ આપણે પોલર એરિયામાં જે એનિમલ્સ રહે છે તેના ફીચર્સ અને એડેપ્ટેશન્સ વિશે જોઈએ. પોલર એરિયા મીન્સ બરફવાળો વિસ્તાર, એકદમ બરફ, એટલાન્ટિક મહાસાગર જેવા વિસ્તાર જ્યાં બરફ જ હોય છે, પીવાનું પાણી પણ ઓછું હોય છે, એવા એરિયાને પોલર એરિયાઝ કહે છે. તો આવા એરિયામાં કઈ ટાઈપના એનિમલ્સ અને પ્લાન્ટ સર્વાઈવ કરે છે તેના વિશે જોઈએ.
પોલર એરિયામાં ખૂબ જ ઠંડી પડે છે, પાણી પણ થીજી જાય છે અને શિયાળામાં તો અહીંયા -37 જેટલું તાપમાન થઈ જતું હોય છે. તો આટલા ઠંડા એરિયામાં કઈ ટાઈપના એનિમલ્સ સર્વાઈવ કરે છે તેના વિશે જોઈએ. તો આટલા ઠંડા એરિયામાં પોલર બિયર્સ અને પેગ્વિન જેવા એનિમલ્સ સર્વાઈવ કરતા હોય છે. આ છે પેગ્વિન અને પોલર બિયર્સ. જોઈએ એડેપ્ટેશન્સ ઇન પોલર એનિમલ્સ. ફર્સ્ટ આપણે જોઈએ પોલર બિયર. આ છે પોલર બિયર. તેમનો કલર જો એકદમ સ્નો જેવો વ્હાઇટ હોય છે. તો સ્નો વ્હાઇટ કલરના કારણે તે બરફમાં છુપાઈને રહી શકે છે અને પ્રેડેટર્સથી પોતાનું પ્રોટેક્શન કરી શકે છે અને પોતાના પ્રેને પણ આસાનીથી ફાઇન્ડ કરી શકે છે. ઇટ પ્રોટેક્ટ પ્રે આર અનેબલ ટુ સી ઇટ, અને પોતાના પ્રેને છુપાઈને શોધી શકે છે. ઇટ હેઝ 2 થિક લેયર ઓફ ફર. હવે પોલર બિયરને ઠંડા વાતાવરણમાં રહેવાનું હોય છે તો તેના શરીરમાં ફરના રૂંવાટીના વાળના 2 લેયર હોય છે, જેનાથી પોતાના શરીરને વાર્મ રાખી શકે અને કોલ્ડથી પોતાનું પ્રોટેક્શન કરી શકે. ધીસ કીપ ઇટ વાર્મ ઇન કોલ્ડ વેધર. આ 2 લેયર્સ હેર છે તે તેને કોલ્ડ વેધરથી પ્રોટેક્ટ કરે છે. The fur includes its body from cold and keep it warm. It has layer of fat under its skin. હવે પોલર બિયરના સ્કિનમાં એક ફેટનું લેયર હોય છે, ચરબીનું લેયર હોય છે. તો આ ચરબીનું લેયર છે તે તેના બોડીમાંથી ગરમી ઉત્પન્ન કરવામાં હેલ્પ કરે છે, જેના કારણે તે -37 વાળા તાપમાનમાં પણ સર્વાઈવ કરી શકે છે. આવી રીતે પોલર બિયરને ઠંડા ક્લાઇમેટમાં સર્વાઈવ કરવા માટે અમુક પ્રકારના ખાસ ફીચર્સ અને સ્પેશિયાલિટી આપવામાં આવેલી છે. પોલર બિયરના ક્લોવ્સ શાર્પ એકદમ લોંગ હોય છે, જેના કારણે તે બરફવાળા વિસ્તારમાં પણ આસાનીથી ચાલી શકે છે અને પોતાના પ્રેને શાર્પ ક્લોવ્સ વડે ચીરીને ખાઈ શકે છે. નેક્સ્ટ આવે છે પેગ્વિન્સ. વ્હાઇટ એન્ડ બ્લેક કલર. પેગ્વિન્સ તમે મૂવીમાં જોયા જશે, તેનો કલર કેવો હોય છે? વ્હાઇટ એન્ડ બ્લેક. વ્હાઇટ મર્સ વેલ વિથ ધ વ્હાઇટ બેકગ્રાઉન્ડ, અને એનું બેકગ્રાઉન્ડ વ્હાઇટ હોય છે અને ઉપરનો ભાગ એનો બ્લેક હોય છે. થિક સ્કિન, તેની સ્કિન એકદમ જાડી હોય છે. લોટ ઓફ ફેટ ટુ પ્રોટેક્ટ ઇટ્સ ફ્રોમ કોલ્ડ, અને એકદમ ચરબીવાળા હોય છે, તેનામાં ચરબીનો થર વધારે હોય છે, જેના કારણે ઠંડીથી તેનું રક્ષણ થઈ શકે. હડલ્સ મીન્સ જોડીદાર, બંને સાથે ચાલતા હોય. પેગ્વિન હંમેશા અડીને સાથે હડલ્સ કરીને ચાલતા હોય છે. આવું શા માટે? હડલ્સ કરવાના કારણે તેને ગરમી ઉત્પન્ન થાય છે અને ઠંડા વાતાવરણમાં તે હૂંફ મેળવીને રહી શકે છે, સર્વાઈવ કરી શકે છે. ઓલ્સો પેગ્વિન્સ હડલ ટુગેધર. હવે આપણે ડિફરન્ટ ઇક્વેટિક હેબિટેટ વિશે જોઈએ. ટેરેસ્ટ્રિયલ હેબિટેટ જોઈ લીધું. હવે ઇક્વેટિક હેબિટેટ્સમાં ઓશન્સ, પોન્ડ્સ અને લેક્સ આવે છે. ઓશન્સમાં કઈ ટાઈપના એનિમલ્સ એન્ડ પ્લાન્ટ સર્વાઈવ કરે છે અને પોન્ડ્સ, લેક્સમાં કઈ ટાઈપના એનિમલ પ્લાન્ટ સર્વાઈવ કરે છે તેના વિશે જોઈએ. આપણે 2 ટાઈપ જોયા હતા હેબિટેટના, ટેરેસ્ટ્રિયલ એન્ડ ઇક્વેટિક. ટેરેસ્ટ્રિયલ કે જમીનમાં રહેતા હોય છે, માઉન્ટેન, ગ્રાસલેન્ડ. હવે આપણે ઇક્વેટિક જોઈએ. ઇક્વેટિકમાં આવે છે ફિશિસ, ડોલ્ફિન, ક્રેબ્સ, ફ્રોગ્સ. આ બધા એનિમલ્સ પાણીમાં રહેતા હોય છે અને સર્વાઈવ કરતા હોય છે. તો જોઈએ એડેપ્ટેશન્સ ઇન ઇક્વેટિક એનિમલ્સ. તેમાં ફર્સ્ટ છે ઓશન્સમાં જે એનિમલ્સ સર્વાઈવ કરે છે તેમાં આવે છે ફિશ. ફિશિસ હેવ સ્ટ્રીમલાઇન શેપ. આપણે જોયું તો સ્ટ્રીમલાઇન શેપ મીન્સ આગળથી અને પાછળથી અણીવાળો વચ્ચેથી સેજ પોળો ભાગ હોય છે ને સ્ટ્રીમલાઇન શેપ કહે છે. ફિશિસનો શેપ સ્ટ્રીમલાઇન હોય છે. વિચ હેલ્પ્સ ધેમ ટુ મૂવ ઇનસાઇડ વોટર. અને આ શેપ જ તેને વોટરની અંદર મૂવ કરવામાં, સ્વિમ કરવામાં હેલ્પ કરે છે. બોટનો શેપ પણ તમે જુઓ સ્ટ્રીમલાઇન જ હોય છે. બંને બાજુ અણીવાળો અને વચ્ચેથી પહોળો ચપટો ભાગ હોય છે, જેના કારણે તેને સ્વિમિંગ કરવામાં, વોટરમાં મૂવ કરવામાં હેલ્પ મળી રહે છે. ફિશ હેવ સ્લીપરી સ્કેલ. તેના સ્કેલ છે એકદમ સ્લીપરી, લપસણી સ્કિન હોય છે ઓન ધેર બોડીઝ વિચ પ્રોટેક્ટ્સ ધ ફિશ એન્ડ ઓલ્સો હેલ્પ ઇન ઇઝી મૂવમેન્ટ થ્રુ વોટર્સ. અને એ સ્લીપરી સ્કેલ છે એ જો ઉપર સ્કેલ છે એકદમ શાઇનિંગવાળો પ્રોટેક્શન બોડી પર જે ભાગ જોવા મળે છે તે છે સ્કેલ. તો આ સ્લીપિંગ સ્કેલ તેને મૂવ કરવામાં હેલ્પ કરે છે. તેના ગિલ્સ તેને ઓક્સિજન લેવામાં હેલ્પ કરે છે. એન્ડ ફાઇન્સ.
ફાઇન્સ વિશે જોઈએ તો ફાઇન્સ તેને પાણીને દૂર કરવામાં, ખસેડવામાં એટલે કે મૂવ કરવામાં હેલ્પ કરતું હોય છે. ફિશિસ હેવ ફ્લેટ ફાઇન્સ એન્ડ ટેલ્સ ધેટ હેલ્પ ટુ ચેન્જ ડાયરેક્શન્સ એન્ડ કીપ ધેર બોડી બેલેન્સ ઇન વોટર્સ. તો તેની ટેલ અને ફાઇન્સ છે તે તેને ડાયરેક્શન ફાઇન્ડ કરવામાં હેલ્પ કરે છે. તમને પૂછી શકાય છે ફિશિસના જે ઓર્ગેન્સ છે કયું ઓર્ગેન્સ શેમાં હેલ્પ કરે છે. સ્કેલ છે તે તેને મૂવ કરવામાં હેલ્પ કરે છે, ગિલ્સ ઓક્સિજન લેવામાં હેલ્પ કરે છે, ફાઇન્સ એન્ડ ટેલ્સ તેને ડાયરેક્શન ફાઇન્ડ કરવામાં હેલ્પ કરે છે. ગિલ્સ પ્રેઝન્ટ ઇન ધ ફિશ હેલ્પ ધેમ ટુ યુઝ ઓક્સિજન ડિઝોલ્વ ઇન વોટર. તમને ખબર છે ઓક્સિજન પાણીમાં ઓગળેલું હોય છે, તો ઓગળેલા ઓક્સિજનને શ્વાસ રૂપે લેવામાં ગિલ્સ તેમને હેલ્પ કરે છે. આપણે જેવી રીતે નોઝ હેલ્પ કરે છે શ્વાસ લેવામાં, તેવી રીતે ફિશિસને ગિલ્સ હોય છે અને ગિલ્સ તેને ઓગળેલો ઓક્સિજન ડિઝોલ્વ ઓક્સિજન બ્રીથ કરવામાં હેલ્પ કરે છે. આ રીતે ફિશિસના પણ સ્પેશિયલ ફીચર્સ હોય છે જેના કારણે તે ઓશન્સમાં સર્વાઈવ કરી શકે છે. હવે નેક્સ્ટ જોઈએ અધર એનિમલ લાઈક ક્રેબ, ફ્રોગ, ડોલ્ફિન્સ, તેના કયા કયા ફીચર્સ હોય છે અને કઈ રીતે સર્વાઈવ કરે છે, વોટરમાં કઈ રીતે પોતાનું પ્રોટેક્શન કરે છે, કઈ રીતે સ્વિમિંગ કરે છે, તેના વિશે જોઈએ. અધર એનિમલ્સ, સી એનિમલ્સ. There are some sea animals like squids and octopus which do not have these streamline shapes. અમુક સી એનિમલ એવા છે કે તેના શેપ છે સ્ટ્રીમલાઇન નથી, જેમ કે સ્ક્વિડ એન્ડ ઓક્ટોપસ. ધે સ્ટે ડીપર ઇન ધ ઓશન્સ. તે ઓશન્સમાં એકદમ ઊંડાણમાં ઊંડા રહે છે. નિયર ધ સી બેડ એન્ડ કેચ એની પ્રે ધેટ મૂવ્સ ટુવાર્ડ્સ ધેમ. અને જે પ્રે તેને પોતાની બાજુમાં આવતું હોય તેને કેચ કરી શકે છે. હાવેવર વેન ધે મૂવ ઇન વોટર ધે મેક ધેર બોડી શેપ સ્ટ્રીમલાઇન. પોતાનું બોડી શેપ સ્ટ્રીમલાઇન નથી તો પણ તે વોટરમાં મૂવ કરી શકે છે, પરંતુ તેની મૂવ કરવાની સ્પીડ થોડીક ઓછી હોય છે. ધીસ એનિમલ્સ હેવ ગિલ્સ ટુ હેલ્પ ધેમ ઓક્સિજન ડિઝોલ્વ ઇન વોટર. અને આ સી એનિમલને પણ ગિલ્સ હોય છે જેના કારણે તે પાણીમાં ઓગળેલો ઓક્સિજન બ્રીથ તરીકે લઈ શકે છે. ધેર આર સમ સી એનિમલ્સ લાઇક ડોલ્ફિન એન્ડ વેલ્સ ધેટ ડુ નોટ હેવ ગિલ્સ. અમુક એનિમલ્સ એવા છે ડોલ્ફિન અને વેલ્સ જેને ગિલ્સ નથી. ધે બ્રેથ ઇન એર થ્રુ નોસ્ટ્રિલ્સ or blowholes that are located on the upper parts of their heads. તો ડોલ્ફિન અને વેલ્સને ગિલ્સ હોતા નથી તો ઓક્સિજન કઈ રીતે લઈ શકે છે કે તો તેના બોડીના અપર પાર્ટ્સ પર હોલ્સ હોય છે જેને નોસ્ટ્રિલ્સ કહે છે, તો તેના દ્વારા તે પાણીમાં ઓગળેલા ઓક્સિજનમાંથી બ્રીથ કરી શકે છે. ખાસ યાદ રાખજો એમસીક્યુમાં પૂછાઈ શકે બધા જ સી એનિમલ્સને ગિલ્સ હોતા નથી. ડોલ્ફિન અને વેલ્સને ગિલ્સ હોતા નથી. જો આ છે નોસ્ટ્રિલ્સ, તેના અપર ભાગમાં નોસ્ટ્રિલ્સ હોય છે, એટલે કે નાક આપણે જેમ નોઝ હોય છે એમ એનું નોઝ છે. તો આ નોસ્ટ્રિલ્સ દ્વારા ડોલ્ફિન અને વેલ છે એ પાણીમાં ઓગળેલો ઓક્સિજન બ્રીથ તરીકે લે છે. બીજા બધા સી એનિમલ્સને ઓક્સિજન લેવા માટે ગિલ્સ હોય છે, જ્યારે ડોલ્ફિન અને વેલ્સને ગિલ્સ હોતા નથી. ક્રેબ અને ઓક્ટોપસ જેવા એનિમલ્સ એકદમ ડીપર એરિયામાં રહેતા હોય છે, એ પણ ખાસ યાદ રાખજો. ઓક્ટોપસ તો તમે મૂવીમાં જોયું જ હશે. ધીસ અલાઉઝ ધેમ ટુ બ્રીથ ઇન એર વેન ધે સ્વિમ નિયર ધ સરફેસ ઓફ વોટર. તે વોટરની સપાટી પર જ્યારે સ્વિમ કરતા હોય છે ત્યારે નોસ્ટ્રિલ્સ તેને બ્રીથ કરવામાં હેલ્પ કરે છે. ધે કેન સ્ટે ઇનસાઇડ ધ વોટર ફોર અ લોંગ ટાઈમ વિધાઉટ બ્રીથિંગ. અને ડોલ્ફિન અને વેલ જેવા એનિમલ લાંબો સમય સુધી શ્વાસ લયા વગર પાણીમાં રહી શકે છે. ધે કમ આઉટ ટુ ધ સરફેસ ફ્રોમ ટાઈમ ટુ ટાઈમ ટુ બ્રીથ ઇન ધ એર. અને જ્યારે તેને શ્વાસ લેવાની જરૂર હોય ત્યારે તે પાણીની બહાર ઉપર આવે છે. આપણે જોઈએ છીએ ડોલ્ફિનની છલાંગ. હવે જોઈએ ફ્રોગ્સ વિશે. ફ્રોગ્સ યુઝ્યુઅલી હેવ પોન્ડ્સ એઝ ધેર હેબિટેટ્સ. ફ્રોગ્સ યુઝ્યુઅલી પોન્ડમાં જોવા મળે છે, તેનું હેબિટેટ પોન્ડ છે. ફ્રોગ્સ કેન સ્ટે બોથ ઇનસાઇડ ધ પોન્ડ ઓફ વોટર એઝ વેલ એઝ મૂવ ઓન લેન્ડ. તે લેન્ડમાં પણ રહી શકે છે અને વોટરમાં પણ રહી શકે છે. ધે હેવ સ્ટ્રોંગ બેક લેગ્સ ધેટ હેલ્પ ધેમ લીપિંગ, જમ્પિંગ એન્ડ કેચિંગ ધેર પ્રેસ. તેના લેગ્સ એકદમ સ્ટ્રોંગ હોય છે જેના કારણે તે જમ્પિંગ કરી શકે છે, સ્વિમિંગ કરી શકે છે અને કેચ કરી શકે છે. ધે હેવ વેબ ફીટ વિચ હેલ્પ ધેમ સ્વિમ ઇન
ઇન વોટર, અને તેના ફીટ હોય છે એક વેબ પહોળા ડક જેવા હોય છે જે તેને સ્વિમિંગ કરવામાં હેલ્પ કરે છે. આ જો છે તેના ફીટ છે એકદમ પહોળા ડક જેવા, અને એની આંગળીઓ એકબીજા સાથે ચામડીથી જોડાયેલી હોય છે જે તેને સ્વિમિંગ કરવામાં, પાણીને ખસેડવામાં હેલ્પ કરે છે. આપણે ઇક્વેટિક એનિમલ્સના ફીચર્સ જોઈ લીધા. હવે આપણે ઇક્વેટિક પ્લાન્ટ્સના એડેપ્ટેશન્સ જોઈએ. એડેપ્ટેશન્સ ઇન ઇક્વેટિક પ્લાન્ટ્સ એટલે કે ઇક્વેટિકમાં કઈ પ્રકારના પ્લાન્ટ્સ જોવા મળે છે જોઈએ. આ છે ઇક્વેટિક પ્લાન્ટ્સ જેના મૂળ છે પાણીમાં રહેતા હોય છે. સમ ઇક્વેટિક પ્લાન્ટ્સ ફ્લોટ ઓન વોટર. અમુક પ્લાન્ટ એવા છે કે જે પાણીમાં તરે છે. સમ હેવ ધેર રૂટ્સ ફિક્સ ઇન ધ સોઇલ એટ ધ બોટમ. અમુક પ્લાન્ટ એવા છે કે તેના રૂટ્સ છે એ સોઇલમાં ફિક્સ થયેલા હોય છે. સમ ઇક્વેટિક પ્લાન્ટ્સ આર સબમર્જ ઇન વોટર. અમુક પ્લાન્ટ એવા છે કે મર્જ થયેલા હોય છે વોટર અને સોઇલમાં ભેગા મળીને ગ્રો કરતા હોય છે. એટલે ઇક્વેટિકમાં પણ ડિફરન્ટ ટાઈપના અલગ અલગ પ્લાન્ટ જોવા મળે છે. ફ્લોટિંગ પ્લાન્ટ્સ, આ છે ફ્લોટિંગ પ્લાન્ટ્સ જે પાણીની ઉપર તરે છે. આ છે એક્ઝામ્પલ છે પાર્ટલી સબમર્જ પ્લાન્ટ જે લોટસ એન્ડ વોટર લીલી, જે અડધા પાણીમાં હોય છે અને અડધા પાણીની ઉપર હોય છે. આ છે કમ્પ્લીટલી સબમર્જ પ્લાન્ટ જે પૂરેપૂરા ઊંડા દરિયામાં પાણીની નીચે થતા હોય છે. જમીન પર તેના રૂટ્સ ફિક્સ થયેલા હોય છે. હવે તેના ફીચર્સ જોઈએ. એક્વેટિક પ્લાન્ટ્સ ડુ નોટ ડિપેન્ડ ઓન ધેર રૂટ્સ ફોર એબ્ઝોર્પ્શન ઓફ વોટર એન્ડ મિનરલ્સ. ઇક્વેટિક પ્લાન્ટ્સ છે તે તેના રૂટ્સ પર ડિપેન્ડ કરતા નથી. વોટર એન્ડ મિનરલ્સ કેન બી એબ્ઝોર્બ ડાયરેક્ટલી ફ્રોમ સરફેસ ઓફ લીવ્સ, બ્રાન્ચીસ એન્ડ સ્ટેમ. તેના લીવ્સ, બ્રાન્ચીસ અને સરફેસ છે ડાયરેક્ટલી મિનરલ્સ મેળવી લેતા હોય છે. ધસ ઇક્વેટિક પ્લાન્ટ્સ હેવ વેરી સ્મોલ એન્ડ શોર્ટ રૂટ્સ. તેના કારણે જ ઇક્વેટિક પ્લાન્ટના રૂટ્સ એકદમ શોર્ટ હોય છે, કારણ કે તે રૂટ પર ડિપેન્ડ કરતા નથી. તેના ડાયરેક્ટલી બ્રાન્ચીસ હોય છે, જે એના ફ્લાવર હોય છે ડાયરેક્ટલી જ મિનરલ્સ મેળવી લેતા હોય છે. ટુ હોલ્ડ ધ પ્લાન્ટ ઇન ધ પ્લેસ, અને તેને પ્લેસમાં હોલ્ડ થવા માટે પણ તેના રૂટ્સ તેને હેલ્પ કરતા નથી. ધ સ્ટેમ ઓફ ધીસ પ્લાન્ટ્સ આર લોંગ, હોલો એન્ડ લાઇટ. અને તેના સ્ટેમ હોય છે ઇક્વેટિક પ્લાન્ટના એકદમ હળવા, પોલા અને લાંબા હોય છે. કેન બેન્ડ, તે વાળી શકાય છે વિથ ફ્લો ઓફ વોટર એન્ડ આર નોટ ડેમેજ બાય વોટર કરંટ. તે પાણીના વહાવ સાથે વળી તો જાય છે પરંતુ ડેમેજ થતા નથી. ક્યારેક ક્યારેક અમુક પાર્ટ જ ડેમેજ થતો હોય છે. સમ ઇક્વેટિક પ્લાન્ટ્સ આર ટોટલી સબમર્જ ઇન વોટર. અમુક પ્લાન્ટ એવા છે કે ટોટલી પાણીમાં ડૂબેલા છે, સબમર્જ થયેલા છે. ઓલ પાર્ટ્સ ઓફ સચ પ્લાન્ટ્સ ગ્રો અંડર વોટર. તે અંડર વોટરમાં ગ્રો કરતા હોય છે. સમ ઓફ ધીસ પ્લાન્ટ્સ હેવ નેરો એન્ડ થીન રિબિન લાઇક લીવ્સ. આવા પ્લાન્ટના લીવ્સ રિબિન જેવા હોય છે, એકદમ પતલા હોય છે અને સાંકડા હોય છે. ધીસ કેન બેન્ડ ઇન ધ ફ્લોવિંગ વોટર. તે ફ્લોવિંગ વોટરમાં વહેતા પાણીમાં વળી શકે છે. ઇન સબમર્જ પ્લાન્ટ્સ લીવ્સ આર often highly divided through which the water can easily flow without support. જો આ છે લોંગ, હોલો એન્ડ લાઇટ સ્ટેમ. તેના લાંબા એકદમ પોલા સ્ટેમ, પોલી દાંડીવાળા, કે જે ડેમેજિંગ ન થાય તે માટે પાણીની સાથે, વહાવની સાથે વળી શકે છે. તેના કારણે જેને ડેમેજ ન થઈ શકે એટલા માટે જ તેના સ્ટેમ એકદમ લાંબા અને હોલો હોય છે. નેરોથીન રિબિન લાઇક જેવા એના લીવ્સ હોય છે. લિવિંગ થિંગ અરાઉન્ડ અસ આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. થેન્ક યુ.